બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના આરખી ગામના વતની પિયુષ પરમાર બીએસએફની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા સમગ્ર ગામમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। મણિપુરમાં બીએસએફની તાલીમ પૂર્ણ કર્યા બાદ પિયુષ પરમારને મિઝોરમ ખાતે પોસ્ટિંગ મળ્યું છે। જવાનના આગમનથી આરખી ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। ગ્રામજનોએ પાથાવાડા માર્કેટયાર્ડ ચોકડીથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું। શોભાયાત્રા દરમિયાન ગ્રામજનો તિરંગા લઈને ભારત માતા કી જયના નારા લગાવતા સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। પિયુષ પરમારના વતન આગમન સમયે ગ્રામજનોએ ફૂલહાર પહેરાવી તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। પોતાના માદરે વતન પહોંચતા જ તેમણે પોતાના માતા પિતાને સલામી આપી ભેટી પડ્યા હતા। જે દ્રશ્ય જોઈને માતા પિતાની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા। પિયુષ પરમારના પિતા હંસાભાઈ પિતાભાઈ પરમાર સામાન્ય પરિવારથી આવતા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમના 5 સંતાનોમાં 3 પુત્રીઓ અને 2 પુત્રો છે, જેમાં નાનો પુત્ર પિયુષ પરમારે અભ્યાસ પૂર્ણ કરી દેશ સેવાની ભાવનાથી બીએસએફમાં જોડાઈ દેશની રક્ષા કરવાનો સંકલ્પ લીધો છે। હું પરમાર પિયુષભાઈ હંસાભાઈ ગામ આરખી, મારા ભાઈ પરમાર પિયુષભાઈ હંસાભાઈ જેઓ પોતે બીએસએફની સંપૂર્ણ ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતનમાં આવે છે। અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ અને મારા ગામના લોકો અને મારા સમાજના લોકો બધા અમે સ્વાગત કરીએ છીએ। બધા અમારા સમાજના સહભાગી બન્યા છે અને પોતે મણિપુર ખાતે ટ્રેનિંગ કરી પૂર્ણ કરી આવેલ છે। મારા પપ્પા જે હાલ રિક્ષા ચલાવે છે પોતાનું, જે મારા પરિવારનું ગુજરાન ચલાવે છે, એ અમારા ચોથા ભાઈ છે। હાલ પોતે શિક્ષણ પ્રત્યે થોડું આગળ વધે અને એ આગળ વધે એવી। મારું નામ દિનેશભાઈ પાતાભાઈ ચૌહાણ, હાલ ડેપ્યુટી સરપંચ આરખી ગ્રામ પંચાયત। અમારા ગામમાંથી પરમાર હંસાભાઈ પિતાજી પરમારના દીકરા પિયુષ હંસાભાઈ પરમાર જે બીએસએફમાં મિઝોરમ ખાતેથી તાલીમ પૂર્ણ કરી માદરે વતન આરખી ગામે આજે આવેલ છે, તેથી સિબાળ સમાજનું ગૌરવ વધારેલ છે। અમારી સમાજમાંથી આવા છોકરાઓ બીએસએફમાં જોડાય અને મા ભૂમિની ખાતર રક્ષા કરે અને તેજસ્વી તારલા આવા યુવાનને શક્તિ મળે એનું એક ઉદાહરણ એને બેસાડ્યું છે, જે હર હંમેશા હું સ્વાગત કરું છું અને આવા તેજસ્વી તારલા આગળ વધે અને મા ભૂમિની રક્ષા કરે એ ખૂબ ખૂબ અભિનંદન।